રક્ષાબંધનના તહેવાર માટે સરકાર દ્વારા ચલાવવામાં આવેલી સ્પેશિયલ ટ્રેન પૂરી રફતારમાં દોડતી રહી, પણ થોડા કિલોમીટર આગળ ટનલમાં એક આતંકવાદીએ રેલવે ટ્રેક પર ટાઈમ બોમ્બ લગાવી દીધું અને આ વચ્ચે જોખમથી અંજાણ તમામ માતાઓ પોતાના ઘરે જવા માટે ખુશીથી તહેવાર મનાવી રહી હતી. ત્યારે કંટ્રોલ રૂમમાં ઇન્ટેલિજન્સને બોમ્બની ખબર મળી. ત્યારે સુધી આતંકવાદીએ ટ્રેનનું કમ્યુનિકેશન સિસ્ટમ ફેલ કરી દીધું. પછી તરત ભારતીય સેનાને જાણ કરવામાં આવી અને સેનાના મેજર રણવીરસિંહ પોતાની છુટ્ટી રદ કરીને વિના સમય ગુમાવતા બાઇક લઈને નીકળ્યા. હવે મેજર ટનલ સુધી પહોંચે છે, પણ બોમ્બ ફાટવામાં માત્ર 10 સેકન્ડ બાકી છે અને આ બાજુ ટ્રેન ટનલમાં પણ દાખલ થઈ ગઈ છે. જવાન પૂરી ઝડપે બાઇક પર બોમ્બ લઈને દોડે છે અને ટનલની બહાર ઊંડા ખાડામાં બાઇક સાથે જ છલાંગ લગાવે છે અને પછી તરત જ એક જોરદાર ધમાકો થાય છે. પણ ટ્રેન સુરક્ષિત રીતે ધમાકાના ધૂમ્ર પાણીમાંથી બહાર નીકળી જાય છે અને બધા બહેનોની જિંદગી બચી જાય છે. પણ તે મેજરની બહેન આખો દિવસ પોતાના ભાઈની રાહ જોઈ રહી જાય છે. એક દિવસ પછી લોહીથી લથપથ મેજર ઝાડીઓમાંથી રગડીને બહાર આવે છે. શરીર પૂરેપૂરું છીલાઈ ગયું હતું, પણ તિરંગાની શાન માટે તેણે થોડી પણ છૂટછાટ ન લીધી, નહીં થવા દઈ. હજારો નિર્દોષ બહેનોના જીવ બચાવ્યા તે, અને તે દુઃખમાં એકલો રહી ગયો. પણ તમે તો એક લાઇક અને સબસ્ક્રાઇબ કરીને આ શૂરવીર જવાનોને સલામ આપી શકો છો.